बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्या शक्ति मां पावागढ़ वाली महाकाली मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनों ने, भाविक भक्तजनों ने, वहाला प्रेमीओं ने, सर्वे ने मारा शंकरपुरीना ओम नमो नारायण। आप सांभળી રહ્યા છો આદ પર્વમાં 153મો કડવો આજે સાંભળશો। 152માં આપણે સાંભળ્યું કે સુભદ્રા મોહિત થઈ ગઈ છે, અર્જુનજીના ગુણગાન કરે ત્યાં સુધી આપણે સાંભળ્યું હતું। આગળ સાંભળીએ 153મું કડવું। વૈષમ પાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમા। अर्जुन कहे ओरे सुभद्रा पड़से कोई ने वहेम, रथ हाक्या मा चित नथी तारू मने जुए छे केम। सुभद्रा कहे तम चरणनी सदा दासी थई रहूं, सुभद्रा कहे तम चरणनी सदा थई रहूं दासी, मारी इच्छा पूर्ण करो आपणे जईए नासी। अर्जुन जी कहे ओरे बड़ा वातों में पड़से वहेम, अर्जुन जी कहे ओरे अबड़ा वातों में पड़से वहेम, विष यादव या पड़ी रे जोड़े ते जावा दे केम। ऋषि वैशंपाय કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આદ પર્વનો મહિમા સમજાવું છું। અર્જુન કહે છે કે સુભદ્રા કોકને વહેમ પડશે, રથ હાક્યામાં તારું ચિત્ત નથી, તું મને કેમ જુએ છે? સુભદ્રા કહે છે કે તમારા ચરણોની સદાય હું દાસી થઈને રહું, મારી ઈચ્છા તમે પૂર્ણ કરો ને આપણે અહીંથી નાસી જઈએ। અર્જુનજી કહે છે કે અરે અબળા વાતોમાં વહેમ પડશે અને 20 યાદવો આપણી જોડે છે તે 10 આગળ 10 પાછળથી આપણને કેમ કરીને જવા દે? सुभद्रा कहे ओरे महाराजा चरित्र मारू देखाड़ो, ए रड़िया शू करता ता एमने पाछा काढो। एम कही जाजर पोतानु काढीने कर्मा लीधू, यादव ना जोवा मन आवे एम संताड़ी दीधो। पोते कयूं यादव ने मारा रड़िया क्यों आवो, पगनु झांझर पड़ी गयूं कई कशोधी लावो। पगनु झांझर पड़ी गयूं मारू गोत करीने लावो। तब 10 यादव शोधवा माटे तरत पासा वळ्या, 10 यादव शोधवा माटे
તરત પાછા વળ્યા, બીજા 10 જણ સાથે રહ્યા, ચોકી કરવા બળ્યા. સુભદ્રા કહે વળો પાછા, સૌ શોધવાને જાઓ, ઝાંઝર મારું અમૂલ્ય છે તે ગમે ત્યાંથી શોધી લાવો. સુભદ્રા કહે છે કે મહારાજ યાદવો કેમ ન જવા દે, દેખો હું તમને મારું ચરિત્ર દેખાડું છું. એ રેડિયા શું કરતા હતા એમને હું તરત પાછા મોકલું. એમ કરીને સુભદ્રાએ પોતાનું ઝાંઝર કાઢ્યું, કાઢીને હાથમાં લીધું. યાદવોના જોવામાં ના આવે એવી રીતે સંતાડી દીધું. પોતે કહ્યું યાદવોને, મારા રેડિયા ક્યાં આવો છો? પગનું ઝાંઝર મારું પડી ગયું, કંઈક કરીને શોધી લાવો. એટલે 10 યાદવો એને શોધવા માટે પાછા વળ્યા, બીજા 10 જણા સાથે રહ્યા ચોકી કરવા માટે. સુભદ્રા કહે છે બધા પાછા જાઓ, મારું ઝાંઝર અમૂલ્ય છે, તમે 10 કેમ ઉભા રહ્યા? તમે જાઓ, શોધી લાવો મારું ઝાંઝર, ગમે ત્યાંથી લાવો. તબ તે પણ શોધવા વળ્યા પાછા, સુભદ્રા પડી પાય. કહો તો હવે ઘોડા દોડાવું, દો મુજને આજ્ઞાય. બીજા 10 જણા શોધવા વળ્યા એટલે ત્યાં કોઈ ન રહ્યું. સુભદ્રા અને અર્જુન રહ્યા અને ઘોડો રહ્યો, એમનો રથ રહ્યો. એટલે સુભદ્રા પાય પડી છે કે કહો તો હવે ઘોડા દોડાવું, મને આજ્ઞા આપો. સુભદ્રા કહે છે અર્જુનને, અર્જુનજી કહે બેસ તું રથમાં, કઈ રથમાં બેસાડી, 4 ઘોડાના યસોડા ઝાલીને યસવો દીધા ઉડાડી. અર્જુનજી કહે છે કે તું રથમાં બેસ. એમ કહીને સુભદ્રાને રથમાં બેસાડી અને ઘોડા 4 ઘોડાના આછોડા હાથમાં પકડીને અશ્વને ત્યાંથી અર્જુનજી ઉડાડ્યા છે સુભદ્રાને લઈને. વાયુ વેગે રથ દોડાવ્યો, સુભદ્રા ખુશી થાય. આ જોગી સૌ વાતે કુશળ જાણે બધી વિદ્યા. અર્જુન ત્યાંથી નાઠા નાઠા ગયા એક યોજન. અર્જુન સુભદ્રા ત્યાંથી નાઠા ને ગયા એક યોજન. મેદાનમાં એક વૃક્ષ નીચે રથ રાખ્યો સતીતન. સુભદ્રા કહે સિદ્ધ રથ રાખ્યો, જાણી જશે કોઈ વાત, તો યાદવ લઈને આવે, નબળા છે મુજ બ્રાત. એવામાં અંતર્યામીએ મોકલ્યા નારદ ઋષિ. એવામાં અંતર્યામીએ મોકલ્યા નારદ ઋષિ. જાઓ તમે ત્યાં જઈને પરણાવો, વર કન્યા થઈ ખુશી. રથના ભંડારિયામાં ભર્યો છે લગ્નનો સામાન સર્વ. હસ્ત મેળાપ કરીને આવો, ટળે બળદેવનો ગર્વ.
એવું સાંભળીને નારદ ગયા જ્યો વન વિશે યોગી. નારદ કહે આવો પરણાવો ઇન્દ્ર નંદન વૈભોગી. વાયુ વેગે રથ દોડાવ્યો છે ત્યાંથી કુંતીના નંદન અર્જુને. સુભદ્રા ખૂબ ખુશ થઈ છે. આ જોગી તો બધી વાતે કુશળ છે, બધી વિદ્યા જાણે છે. અર્જુન ને સુભદ્રા ત્યાંથી નાઠા નાઠા એક યોજન જેટલે ગયા હશે એટલે મેદાનમાં એક વૃક્ષ આવ્યું. એ વૃક્ષની નીચે રથ ઉભો રાખ્યો છે સતીના તને. સુભદ્રા કહે છે શા માટે રથ ઉભો રાખ્યો? કોઈ જાણી જશે તો મારા ભાઈઓને ખબર પડશે, યાદવો લઈને આવશે, નબળા છે મારા ભાઈ. એટલે આ બાજુ અંતર્યામી ભગવાન દ્વારિકા વાળે મારે રણછોડે નારદજીની પ્રેરણા કરી છે કે નારદ જાઓ તમે ત્યાં જઈને એમને પરણાવો, વરકન્યાને ખુશી થઈને પરણાવો. રથના ભંડારિયામાં ભરેલું છે લગ્નનો બધો સામાન, હસ્તમેળાપ કરીને આવો એટલે બળદેવનો ગર્વ ટળે. એવી પ્રભુ દ્વારિકા વાળે પ્રેરણા કરી છે નારદજીને. એવું સાંભળી અને નારદજી ત્યાં ગયા છે જ્યાં વનમાં યોગી રૂપે અર્જુન અને સુભદ્રા છે. નારદજી કહે છે કે આવો ઇન્દ્રના નંદન વૈભોગી, તમને હું પરણાવું. કહી બેઉને નીચે ઉતાર્યા ભંડારીયું ઉઘાડ્યું. કહી બેઉને નીચા ઉતાર્યા ને ભંડારીયું ઉઘાડ્યું. ભરી હતી સામગ્રી લગનની જે જે હતું તે કાઢ્યું. સૂર્યની શાખે વિપ્રના વચને હસ્ત મેળાપ કીધો. યાદવ કંચુકીને જાદવ કંચુકીને પાનેતર ચૂડો પહેરાવી દીધો. કહ્યું કે મંગળ નહીં વરતાવું કૃષ્ણ દેશે કન્યાદાન. એવું કહીને નારદ ઋષિ થયા અંતર ધ્યાન. એમ કઈ નારદજીએ બંનેને રથમાંથી નીચા ઉતાર્યા છે. અર્જુનને અને સુભદ્રાને ભંડારી ઉગાડ્યું છે. રથનું બધો સામાન હતો જે હતું તે બધું બહાર કાઢ્યું. સૂર્યની સાક્ષીએ બ્રાહ્મણના વચને હસ્તમેળાપ કરાયો છે. યાદવ કંચુકીને પાનેતર ચૂડો પહેરાવી અને નારદજીએ કહ્યું છે કે મંગળ નહીં વર્તાવું, ભગવાન શ્રી કૃષ્ણ કન્યાદાન દેશે. એવું કહીને નારદ ઋષિ ત્યાંથી અંતર ધ્યાન થયા. વરકન્યા બે રથમાં બેઠા બોલી સુભદ્રાએ. ઓ મહારાજા યસ્વ અહંકારો ઉભા રહ્યા છો કેમ? અર્જુન કહે સુણ સુભદ્રા તને તો નાસવાનું મના. પણ કન્યા લઈને કેમ નાસું છું સતરીનો તના. પણ કન્યાને લઈને કેમ નાસું છું ક્ષતરીનો તના. ઇન્દ્રપ્રસ્થનો રાજીઓ હું કરનારો સંગ્રામ. કુંતા સતીનો
દીકરો છું, અર્જુન મારું નામ. નથી હું યોગી છું વૈભોગી, શત્રુને પહોંચાડું ઠેઠ, ચોરની પેઠે નાસી જઉં તો લાજે જનનીનું પેટ. સુભદ્રા કહે ચિંતા નથી ઓ મારા ભરથાર, મારા ભાઈને કહેવાની કે નથી ગઈ ન્યાત બહાર. વરકન્યા રથમાં બેઠા સુભદ્રા બોલી છે કે મહારાજ અશ્વ અહંકારો હવે ઉભા રહ્યા કેમ છો? સુભદ્રા કહે છે, અર્જુન કહે છે કે સુભદ્રા સાંભળ, તને તો નાસવાનું મન છે, પણ કન્યા લઈને હું ન નાસું. હું ક્ષત્રિયનો તન છું, પ્રસ્થનો હું રાજીયો છું, સંગ્રામ કરીશ, હું કુંતા સતીનો દીકરો છું. અર્જુન મારું નામ છે, હું ક્ષત્રિય છું. હું યોગી નથી, વૈભોગી છું, અને શત્રુને ઠેઠ પહોંચાડું. ચોરની પેઠે જો નાસી જાઉં તો મારી જનતાનું પેટ લાજે. સુભદ્રા કહે છે કે ચિંતા નથી મારા ભરથાર, મારા ભાઈને હવે હું કહેવાની જ્ઞાત બાર તો નથી ગઈ. અર્જુન કહે ચાહે તેમ કરજે, કઈ ઉભો બળવાન, પેલા જાદવે જોજર શોધ્યું નગર લગી નિધાન. તો પણ તે તો હાથ ન આવ્યું ને ગયા ગોમતી તીર, બહેન નદી ઠા રથ ન દીઠો નેત્ર આવ્યા નીર. અર્જુન કહે છે કે તને ગમે એમ કરજે, એમ કરીને બળવાન ઉભો છે. અને પેલા જે 20 યાદવો ઝાંઝર શોધવા ગયા, નગર સુધી શોધ્યું પણ હાથમાં ના આવ્યું, એટલે છેક ગોમતીને કિનારે ગોતતા ગોતતા પાછા આવ્યા, પણ તેઓ બહેને ન જોયા અને રથે ન જોયો. નેત્રમાં નીર આવ્યા છે. અરે રે ભાઈઓ શું કરશું, આવ્યું દારૂણ દુઃખ, જોગી લઈને જતો રહેલો, શું દેખાડશું મુખ. એમ કહીને રડતા રડતા પાછા વળ્યા વીસ, બળદેવજીને ઘેર આવી ખોળામાં મૂક્યું શીશ. બળદેવજી કહે કેમ રડો છો, ક્યાં ગયા યોગી ને ભગીની, જેવું હોય તેવું કહ મને, અંતર ઉઠ્યો યજ્ઞ. જાદવ કહે ઝાંઝર પાડ્યું માર્ગે સુભદ્રાય, તે શોધવાને મોકલ્યા એમને યોગી થયો વિદાય. શોધીને અમે ગોમતી ગયા, ન દીઠા યોગી કે બહેની, તેથી તમને કહેવાને આવ્યા
મારા જીવ ઝાલ્યો રહેની. અરે રે ભાઈઓ, હવે આપણે શું કરશું? આ તો દારૂનું દુઃખ આવ્યું, જોગી લઈને જતો રહેલો છે, આપણે શું મોઢું દેખાડશું? એમ કરીને રડતા રડતા 20 પાસા વળ્યા. બળદેવજીને ઘરે આવીને ખોળામાં શીશ મૂકીને રડવા લાગ્યા. બળદેવજી કહે છે, કેમ રડો છો? ક્યાં ગયા યોગીને આપણી બહેન અમારી ભગીની? જેવું હોય તેવું મને કહો, મારા અંતરમાં અગ્નિ ઉઠ્યો છે. યાદવ લોકો કહે, ઝાંઝર પાડ્યો માર્ગમાં સુભદ્રાએ, તે શોધવા અમને મોકલ્યા અને યોગી વિદાય થયો. શોધીને અમે ગોમતી ગયા, ન દીઠા યોગી કે બહેન, તેથી તમને કહેવા આયા, જીવ ઝાલ્યો નહીં રે. બળદેવજી કહે, ઘોટા ન કાઢો જો જાણે પુરુષ પુરાણ, ના કહ્યા ઉપર કામ કર્યું તે કાઢે મારો પ્રાણ. એમ કહીને રડવા લાગ્યા, મનમાં ને મનમાં મુંજાય. એવામાં શું કૌતક કીધું, પોતે વૈકુંઠરાય. બળદેવજી કહે છે, ઘાટા ન કાઢો જો જાણે પુરુષ પુરાણી. કૃષ્ણ ભગવાનને ખબર પડશે તો એ કહેશે કે ના ઉપર કામ કર્યું એટલે મારો પ્રાણ કાઢી નાખશે. એમ કરીને બળદેવજી રડવા લાગ્યા, મનમાં મનમાં મૂંઝાય છે. તેવામાં ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠરાય શું કૌતક કર્યું છે? ભભૂત મંત્રની માયા ખેંચી પોતે દેવાધિદેવા, એટલે સૌ લોક દુખિયા થયા હતા તેવા ને તેવા. બહેરા હતા તે બહેરા બણ્યા, વંધલા થયા અંધ. બોબડા બોલવા શીખ્યા હતા, તેનું બોલતું થયું બંધ. રોગિયા રોગી, દુખિયા દુખી, ગર્ભવતી થઈ ગઈ ખાલી. જોગી ધુતારો એવી જ અફવા ચાલી. ભગવાને ભભૂત મંત્રની માયા ખેંચી લીધી પોતે દેવાધિદેવે, એટલે બધા લોકો દુખિયા હતા તેવા અને તેવા થઈ ગયા. બહેરા હતા તે બહેરા બની ગયા, આંધળા આંધળા થઈ ગયા. બોબડા બોલવા શીખ્યા હતા, તેનું બોલવાનું બંધ થઈ ગયું. રોગિયા રોગી હતા, દુખિયા દુખી થઈ ગયા. ગર્ભવતી નારીઓ કહેતા હતા તે ખાલી થઈ ગઈ. જોગી ધુતારો એવી અફવા ચાલી. ચાલો જઈએ જોગીની પાસે, ઊંચું નીચું લોક થાય. જોવા ગયા તો જોગી ન મળે, હાહાકાર વર્તાય. બળદેવ ઘરમાં છાના રડે છે, ઉઘાડું નવરણાય. કૃષ્ણ પ્રભુનો ભય છે ભારે, કોઈને વાત ન થાય. એટલે જાણી જોઈને આવ્યા પ્રભુ ભાઈને ઘે. બહારથી બોલાવતા ગયા, ઘરમાં આપતો આનંદ ભેર.
જોગી ધુતારો બધું લોકમાં હા હો થઈ ગઈ. ચાલો જોગી છે ત્યાં જઈએ. જોગીને જોવા આયા ત્યાં જોગી ન મળે. હાહાકાર વર્તાઈ ગયો. બળદેવજી ઘરમાં છાના માના રડે છે. ઉગાડું તો રવડાય નહીં. ભગવાન કૃષ્ણનો ખૂબ ભય છે, કોઈને વાત ન થાય એટલે જાણી જોઈ અને પ્રભુ ભાઈને ઘેર આવે છે. બહારથી બોલાવતા બોલાવતા ભાઈના ઘરમાં ગયા છે. પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારિકા વાળો આનંદ ભેર ઘરમાં જાય છે. પ્રભુ આનંદમાં આવ્યા કરતા મુખ પોકાર, કહે વલ્લભ બળદેવ રડે નીચું જોઈ તેવાર. આગળ આપણે 154માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.